નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં સરકારના વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. લાડવા અને મોજરા ગામના વચ્ચે વહેતી નદી પર કાયમી પુલના અભાવે આઝાદીના આટલા વર્ષો બાદ પણ સ્થાનિક આદિવાસી સમાજ પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોએ જાતે શ્રમદાન કરી નદી પર કાચો પુલ બનાવવાની ફરજ પડી છે. ડેડિયાપાડાના લાડવા, ફુલસર, કંજાલ, બેબાડ, દુથર અને ગઢ જેવા ગામડાઓ આ નદીના પુલ ન હોવાને કારણે સીધી રીતે પ્રભાવિત થાય છે. જિલ્લા મથક કે હોસ્પિટલ પહોંચવા માટે ગ્રામજનોને 35 થી 40 કિલોમીટરનો લાંબો ફેરો ખાવો પડે છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ કફોડી હાલત સગર્ભા મહિલાઓ અને ગંભીર દર્દીઓની થાય છે. અનેક કિસ્સાઓમાં સમયસર હોસ્પિટલ ન પહોંચવાને કારણે પ્રસૂતિથી ડિલિવરી રસ્તામાં જ થઈ જાય છે, તો વળી કેટલાક દર્દીઓ લાંબા અંતરને કારણે રસ્તામાં જ દમ તોડી દેતા હોવાની કરુણ ઘટનાઓ સામે આવી રહી છે. ભૌગોલિક વિષમતા અને સુવિધાઓના અભાવથી સીધી અસર શિક્ષણ પર પડી રહી છે. અંતરિયાળ ગામ હોવાને કારણે અહીંની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો આવવા તૈયાર નથી અથવા બદલી કરાવીને જતા રહે છે. શિક્ષણની આવી કથળેલી સ્થિતિને કારણે ગ્રામજનોમાં રોષ છે કે આઝાદીના આટલા વર્ષોમાં આ ગામમાંથી એક પણ વિદ્યાર્થી સરકારી કચેરીમાં પટાવાળા જેવી સામાન્ય નોકરી પણ મેળવી શક્યો નથી. નવી પેઢીનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ચોમાસા દરમિયાન જ્યારે નદી બે કાંઠે વહેતી હોય ત્યારે સ્થિતિ વધુ ગંભીર બને છે. સામે કાંઠે આવેલ ગાજરકોટા ગામે સસ્તા અનાજની દુકાન હોવાથી નદી ઓળંગવી અશક્ય બને છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે લાંબો રસ્તો કાપીને જવું પરવડતું નથી. પરિણામે અનેક ગરીબ પરિવારો સરકાર દ્વારા મળતા મફત અનાજના લાભથી પણ વંચિત રહી જાય છે. તંત્ર સામે લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે કાબરી પઠાર ગ્રુપ પંચાયતના સરપંચ શ્રી દિવાનજીભાઈના માર્ગદર્શન હેઠળ લાડવા ગામના ભાઈઓ અને બહેનોએ એકઠા થઈ નદી પર શ્રમદાન કર્યું હતું. ગામના લોકોએ એકજૂટ થઈ નદી પર પથ્થરો અને માટીનો કામચલાઉ પુલ તૈયાર કર્યો છે, જેથી અવરજવર થઈ શક્ય બને. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શું ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ આદિવાસી વિસ્તારોના પોતાની પ્રાથમિક સુવિધાઓ માટે શ્રમદાન જ કરવું પડશે?